રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિરિયસ ગુજરાતી કિચન ડાયરીમાં। આજે આપણે બનાવવાના છે આલુ પરાઠા। તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આલુ પરાઠા બનાવવા માટે આપણે એક મોટા વાસણમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઘઉંનો લોટ એડ કરીશું। આ રીતે ચાળીને ઘઉંનો લોટ લેવાનો છે। હવે આપણે આ બધું મિક્સ કરી લેશું। હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધી લેવાનો છે। આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ આ રીતે આપણે લોટને બાંધી લેશું। તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે। તો આપણે આમાં થોડું તેલ એડ કરીશું અને લોટને મસળી લેશું। તેલ એડ કરવાથી આપણા પરાઠા એકદમ સોફ્ટ થશે। આપણો લોટ બંધાઈ ગયો છે। તો હવે આપણે આને એક કપડાથી ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 4 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને ઠંડા કરી લીધા છે। આપણે ઠંડા બટેકા જ લેવાના છે, ગરમ લેવાના નથી। અત્યારે શિયાળાની સિઝનમાં નવા બટેટા આવે છે, તો મેં નવા બટેટા લીધા છે। તેનાથી પરાઠા એકદમ સરસ બનશે। હવે આ બટાટાનો હાથની મદદથી ચૂંદો કરી લેવાનો છે। હવે આપણે આમાં અડધી ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી પાણીપુરી મસાલો, થોડા કોથમીરના પાન એડ કરીને આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। બધું જ હવે મિક્સ થઈ ગયું છે। આલુ પરાઠા માટેનો મસાલો હવે તૈયાર છે। 5 થી 10 મિનિટ બાદ આપણો લોટ તૈયાર છે। તો આને આપણે થોડી વાર મસળી લેશું। ત્યારબાદ આમાંથી આપણે એક લુઓ લઈ લેશું। આ લુઆને આપણે આંગળાની મદદથી આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું છે। આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ એક શેપ આપી લેવાનો છે। આ રીતે એક શેપ આપી લેવાનો છે। હવે આપણે આમાં બટેટાના મસાલાને ભરીશું। હવે આપણે આંગળાની મદદથી આ મસાલાને અંદર ભરવાનો છે। આ રીતે દબાવતા જઈ મસાલાને લુઆને અંદર ભરી લેવાનો છે। આ રીતે લુઆને ગોળ ગોળ ફેરવતા જઈ મસાલાને અંદર કરી લેવાનો છે। અને વધેલા લોટને કાઢી લેવાનો છે। હવે આપણે આ લુઆને કોરા લોટમાં હાથની મદદથી 50% જેવો ગોળ કરી લેશું। આ રીતે હાથની મદદથી કિનારીની સાઈડથી દબાવતા જવાનું છે। આગળ પાછળ કરતા જઈ કિનારીની સાઈડથી દબાવવાનું।
50% જેટલો આપણે ગોળ કરીશું। આ રીતે કરવાથી આપણો આલુ મસાલો બહાર નહીં આવે અને આપણા પરાઠા એકદમ ગોળ દડા જેવા ફૂલાશે। આ લુવા ઉપર કોરો લોટ નાખીને વેલણની મદદથી વણીશું। આ રીતે આપણે પરાઠાને કિનારીની સાઈડથી જ વણવાનું છે। આ રીતે વણવાથી આપણો પરાઠો એકદમ ગોળ દડા જેવો ફૂલાઈ જશે અને આપણો મસાલો પણ બહાર નહીં આવે અને આપણા પરાઠા એકદમ મસ્ત તૈયાર થશે। તો આપણે આ રીતે વણી લેવાનો છે। તમે જોઈ શકો છો કે આપણો પરાઠો હવે તૈયાર થઈ ગયો છે। આ પરાઠાને હવે આપણે તવી ઉપર શેકવા માટે નાખીશું। પરાઠાને બંને બાજુથી સારી રીતે શેકી લેવાનો છે। આ પરાઠાને પલટાવીને બીજી બાજુ શેકીશું। હવે આપણે આ પરાઠા ઉપર તેલ લગાવીશું। તમે જેટલું તેલ ખાતા હોય તેટલું તમે લગાવજો। હવે પરાઠાને પલટાવીને બીજી બાજુ શેકી લઈશું। આ રીતે પરાઠાને શેકી લેવાનો છે। આ રીતે પરાઠાને ફેરવતા જવાનું છે। તમે જોઈ શકો છો કે આપણો પરાઠો એકદમ ગોળ દડા જેવો ફૂલાઈને તૈયાર થઈ ગયો છે। તમે આ રીતથી પરાઠો બનાવશો એટલે એકદમ ગોળ દડા જેવો ફૂલાઈ જશે। હવે આપણે આ પરાઠાને એક પ્લેટમાં દહીં અને મરચાં સાથે સર્વ કરીશું। અને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણા ગરમા ગરમ આલુ પરાઠા। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।